દાહોદ મનરેગામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ હલ્લા બોલ. કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજી દેસાઈ દ્વારા થાળી વગાડી વિરોધ નોંધાવ્યો. દાહોદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષથી અટકી રહેલા કામોમાં વહીવટી મંજૂરી મળતી નથી. એ વિરુદ્ધ કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ સાંસદ શ્રીમતી પ્રભાબેન તાવિયાડ, પૂર્વ સાંસદ શ્રીમતી ચંદ્રિકાબેન બારિયા તથા સમગ્ર જિલ્લા કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા મનરેગામાં ચાલતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીને અલ્ટિમેટમ આપી રજૂઆત કરી. રિપોર્ટર મગન ડામોર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ફતેપુરા. એવા ગોલ્ડન કોરિડોર ને સેન્ટ્રલ કોરિડોર ને દિલ્હી મુંબઈ કોરિડોર ને ક્યાંક ધોલેરાના નામે ને સરના નામે ને ક્યાંક સ્માર્ટ સિટીના નામે એ ગરીબોના પૈસા બધા વેડફાઈ જાય છે અને અહીંની હાલત એની એ રહી જાય છે. આ મોટામાં મોટી ચિંતાનો વિષય છે. દાહોદમાં કંઈક અહીંયા એરપોર્ટ ઝાલોદમાં બનાવવાની બણગા તો ફૂંકાય છે. એરપોર્ટ બનેગા પણ વિમાન કબ ઉતરેગા બહુ માલુમ નહીં. એટલે આ માત્ર જમીનો પડાવી લેવાનો ધંધો છે. ભ્રષ્ટાચાર ગુજરાતમાં માઝા મૂકી છે. આ ગુજરાતના ભ્રષ્ટાચારના કારણે હમણાં તો એક આઈપીએસ ઓફિસર એનો ભ્રષ્ટાચાર સરકારે બહાર પાડવો પડે એને ત્યાં ઈડીની ને એની રેડ પાડવાનું થયું. અનેક કલેક્ટરો જે છે ભ્રષ્ટાચારોમાં, એટલે ગુજરાતનું મોડલ એટલે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર અને અત્યાચારનું મોડલ છે.